સાંજ માટે કે નાસ્તા માટે બટાકાનો આવો ગરમા ગરમ નાસ્તો તમે ક્યારેય નહીં બનાવ્યો હોય. સમોસા અને પફને પણ ભૂલાવી દે એવો નાસ્તો આ બને છે. તો ફ્રેન્ડ્સ, ચેનલ પર નવા હો અને મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો તો ફટાફટથી જોઈએ રેસીપી. સૌથી પહેલાં એક પરાતમાં અહીં મેં 1 કપ ભરીને ઘઉંનો લોટ લીધો છે અને એટલો જ લીધો છે મેંદો. અહીં માત્ર મેંદો લેવાનો હોય છે, પણ નાસ્તાને વધારે હેલ્ધી બનાવવા માટે મેં ઘઉંનો લોટ પણ સાથે લીધો છે. હવે એમાં 1/2 ટીસ્પૂન મીઠું ઉમેરીશું અને મોણ તરીકે 3 ટીસ્પૂન તેલ લઈશું. અને જે રીતે આપણે રોટલીનો લોટ બાંધીએ બસ એ જ રીતે લોટ બાંધવાનો છે. પહેલાં તો બધું બરાબર મિક્સ કરી લઈશું અને ત્યાર પછી થોડું થોડું પાણી ઉમેરી લોટને બાંધીશું. આપણે એનો રોટલી જેવો જ લોટ બાંધીને તૈયાર કરવાનો છે. તો આ પ્રકારે લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે અને લોટ બંધાઈ ગયા પછી એને આ રીતે થોડો મસળી લેવાનો, જેથી એ સરસ સોફ્ટ થઈ જશે. હવે એને ઢાંકીને 15 મિનિટનો રેસ્ટ આપીશું. અને હા ફ્રેન્ડ્સ, આટલો લોટ બાંધવા માટે મને અડધા કપ કરતાં થોડા વધારે પાણીની જરૂર પડી. હવે એક સ્લરી બનાવીશું, જેને આપણે સાટો પણ કહીએ છીએ. જેના માટે એક વાડકીમાં 2 થી 3 ચમચી જેટલો મેંદો લીધો છે અને એમાં 2-3 ચમચી જેટલું તેલ ઉમેરીશું. બંનેને બરાબર મિક્સ કરી લેવાનું. મિક્સ કરતાં આ પ્રકારની કન્સિસ્ટન્સીનું બેટર તૈયાર થવું જોઈએ. એટલે તેલ કે મેંદાનું ચોક્કસ માપ કહી શકાય એમ નથી, પણ આવો સાટો તૈયાર કરવાનો રહેશે. આગળની તૈયારીમાં અહીં મેં 3 નંગ મીડિયમ સાઇઝના બાફેલા બટાકા લીધા છે, જેને મેશરની મદદથી મેશ કરી લઈશું અને અત્યારે એને સાઈડ પર રાખીશું. હવે આગળની તૈયારી કરીએ. જેમાં એક પેન લઈ લીધું છે અને એમાં 3 ટીસ્પૂન જેટલું તેલ લઈ લીધું છે. તેલ ગરમ થાય એટલે એમાં 1/2 ટીસ્પૂન જીરું ઉમેરીશું અને જીરું સરસ તતડી જાય એટલે એમાં 2 ચપટી જેટલી હિંગ ઉમેરીશું. 2 મીડિયમ સાઇઝની ડુંગળીને બારીક સુધારી લીધી છે અને એ ઉમેરી દઈશું. ડુંગળીને આપણે કાચી પાકી સાંતળવાની છે. હવે એમાં ઉમેરવાના છે લીલા મરચાં. 3 નંગ લીલા મરચાંને ઝીણા સુધારી લીધા છે અને એ ઉમેરી દઈશું. હવે ડુંગળી અને મરચાં બંને થોડા નરમ થાય ત્યાં સુધી એને ચલાવવાનું છે. અને હવે એમાં કેટલાક સૂકા મસાલા કરીશું. જેમાં 1 ટીસ્પૂન ઉમેર્યું છે ધાણા જીરું, 2 ચપટી જેટલી ઉમેરી છે હળદર અને 1/2 ટીસ્પૂન જેટલું લીધું છે તીખું લાલ મરચું. આના કરતાં કોઈ વધારે મસાલા આપણે ઉમેરવાના નથી. હા, તમે ઈચ્છો તો ગરમ મસાલો પણ આ સમયે ઉમેરી શકો. સૂકા મસાલાને પણ સરસ રીતે સાંતળી લેવાના અને ત્યાર પછી બટાકાનો જે માવો તૈયાર કર્યો છે એ બધો અંદર ઉમેરી દઈશું. સાથે જ ઉમેરીશું 1 ટીસ્પૂન મીઠું. બારીક સુધારેલી કોથમીર તમને જેટલી ગમે એટલી ઉમેરી શકો. અને હવે ફરી પાછું બધું બરાબર રીતે મિક્સ કરી લેવાનું. ફ્રેન્ડ્સ, સમોસા, કચોરી, પફ બધું આપણે લગભગ બહારથી લાવીને જ ખાતા હોઈએ, પણ મનમાં ક્યાંક ને ક્યાંક ડર રહ્યા કરે કે આપણે બહારનું ખાઈએ છીએ. તો ક્યારેક આવો નાસ્તો ઘરે બનાવી લઈએ તો આપણને પણ થોડીક શાંતિ રહે કે ઘરમાં બધાને આપણે હેલ્ધી ખવડાવીએ છીએ. બરાબર મિક્સ થઈ જાય એટલે ગેસને બંધ કરી દેવાનો અને ગેસ બંધ કર્યા પછી એમાં અડધું લીંબુ નીચવી દેવાનું. સ્પૂનથી માપીએ તો 2 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરી દેવાનો. બધું મિક્સ કરી પૂરણને ઠંડુ થવા દઈશું. આ તરફ લોટ પણ આપણો તૈયાર થઈ ગયો છે, તો એને મસળીને થોડો સરખો કરી હવે એમાંથી લુઆ કરીશું. તો રોટલી કરતાં પણ નાની સાઇઝના લુઆ કરીશું અને પહેલાં માત્ર 4 લુઆ જ કરીશું. હવે એક લુઓ લઈ એને અટામણમાં રગદોળી વણી લેવાનો. અટામણ તરીકે તમે ઘઉંનો લોટ કે મેંદો કંઈ પણ લઈ શકો. તો આ પ્રકારની રોટલી વણીને તૈયાર કરવાની અને એ જ રીતે ચારેય રોટલીઓને વણી લઈશું. 4 રોટલીઓ તૈયાર થઈ ગઈ છે. તો હવે આગળની પ્રોસેસ કરીએ. જેમાં એક રોટલીની ઉપર આપણે જે સાટો તૈયાર કર્યો છે એ લગાવી દઈશું. બ્રશથી, ચમચીથી, હાથથી કોઈ પણ રીતે લગાવી દેવાનો. હવે એના ઉપર થોડો કોરો લોટ અથવા મેંદો છાંટી દેવાનો અને ત્યાર પછી એના ઉપર બીજી રોટલી મૂકી દેવાની. ફરી એ જ રીતે એ રોટલી ઉપર સાટો લગાવવાનો અને ફરી એ જ પ્રોસેસ કરવાની. આ રીતે 3 રોટલી ઉપર સાટો લગાવવાનો અને કોરો લોટ લગાવી દેવાનો અને એના ઉપર છેલ્લી ચોથી રોટલી મૂકી દેવાની. હવે એના ઉપર સાટો નથી લગાવવાનો. એના ઉપર થોડો કોરો લોટ છાંટી ફરીથી વણીશું
હવે ગોળ નહીં પણ ચોરસ રહે એ રીતે વણવાનું. આ રીતે વણાઈ ગયા પછી હવે એના 2 કટ આપીશું. આડો અને ઊભો એમ 2 કટ કરીશું એટલે એના 4 ભાગ થશે. હવે એક ભાગ લઈ એની કિનારીઓ પર પાણી લગાવી દેવાનું અને વચ્ચોવચ્ચ 1 ચમચી જેટલું સ્ટફિંગ મૂકી દેવાનું અને સાચવીને ફોલ્ડ કરી બધી કિનારીઓ ચોંટાડી દેવાની. સરખી રીતે દાબીને ચોંટાડવાનું જેથી તળતી વખતે કિનારીઓ ખુલે નહીં. તો આ પ્રકારનો નાનકડા પફ જેવો શેપ તૈયાર થશે અને એ રીતે બધા ભાગને સ્ટફ કરી દેવાના અને ગરમ તેલમાં એને તળી લેવાના. શરૂઆતમાં તેલ વધારે ગરમ રાખવાનું અને નાસ્તાને તેલમાં મૂકી દીધા પછી ગેસની ફ્લેમ લો તરફ કરી દેવાની અને લો ફ્લેમ પર જ એને થવા દેવાનું. 1-2 મિનિટ થાય અને નાસ્તો નીચેથી ક્રિસ્પી થયો એમ લાગે એટલે એને ટર્ન કરી દેવાનું અને થોડી વારે બંને તરફ ફેરવતા જઈ એકદમ ક્રિસ્પી કરી લેવાનું અને આ પ્રકારે સરસ કલર પકડે એટલે એને તેલમાંથી બહાર કાઢી લેવાનું. દેખાય છે ને એકદમ ટેમ્પટિંગ, મોંમાં પાણી આવે એવો. કિચન પેપર ઉપર કાઢી લેવાનો જેથી એક્સ્ટ્રા ઓઇલ હોય એ શોષાઈ જાય અને એ જ રીતે બીજા નાસ્તાને પણ તળી લેવાના. ખૂબ જ ટેસ્ટી બને છે આ નાસ્તો, તો એકવાર ચોક્કસ ટ્રાય કરજો. બાળકોની સાથે સાથે મોટાને પણ એ ખૂબ જ પસંદ આવશે. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.